તો આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને તંત્ર એલર્ટ બન્યું છે અને બનાસકાંઠામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા વધારવામાં આવી છે। આપણે વાત કરીએ તો સુરક્ષાને લઈને પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબી પોલીસે અંબાજી મંદિરમાં તપાસ હાથ ધરી છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને યાત્રાધામ અંબાજી ખાતે પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે। ત્યારે આપણે વાત કરીએ તો આતંકી હુમલાની ઘટનાને લઈને યાત્રાધામમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। જે વર્તમાનમાં એક દુઃખદ બનાવ બની ગયેલો, જેમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં હુમલો કરવામાં આવેલો અને 26 જેટલા જે પર્યટકો છે એમનું મૃત્યુ થયેલું। આ બનાવ ખરેખર ખૂબ જ દુઃખદ હતો, જેનું કોગ્નિઝન્સ લઈ અને માનનીય ગૃહમંત્રી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ અમારા ડીજીપી સાહેબ તથા આઈજી સર અને માનનીય અમારા એસપી સર એમની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એસઓજી, લોકલ અંબાજી પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ દ્વારા અંબાજી જે એક આપણું પવિત્ર સ્થાનક છે, આપ સૌ જાણો જ છો કે વિશ્વવિખ્યાત આ મંદિર છે, જ્યાં અહીંયા વારંવાર વધારેમાં વધારે પર્યટકો આવતા હોય છે। તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની આગમચેતી અને તકેદારીના ભાગરૂપે આજરોજ અમોએ સઘન ચેકિંગ છે એ અહીંયા કરવામાં આવેલું છે અમારા દ્વારા, અને આ ચેકિંગ છે એ વારંવાર સમયાંતરે અમારા દ્વારા કરવામાં આવશે। તેમજ આ જે બનાવ હાલમાં બન્યો છે એવો કોઈ પણ બનાવ ન બને એની પૂરી તકેદારી રાખવાના અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્નો છે ગુજરાત પોલીસ તરફથી એ કરવામાં આવશે, જે બાબતે આજરોજ અમોએ આ ચેકિંગ કરેલું છે। ના, હાલ અમે સંપૂર્ણ મંદિર પરિસર તેમજ મંદિર પરિસરની આજુબાજુનો જે વિસ્તાર થોડો અવાવરું જેવો લાગતો હતો અથવા તો જે આ ગટરની એવું બધું દેખાતું હતું, તો એવા તમામ શંકાશીલ જે અમને વિસ્તારો કે જગ્યાઓ લાગી એ તમામ અમારા દ્વારા ચેક કરવામાં આવેલી છે, પરંતુ હાલ સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી।